નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વડોદરાવાસીઓ હવે પાણીપુરી ખાઈ શકશે નહીં, જેમાં શહેરમાં 3 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। પાણીપુરી વેચનારાઓને હાઇજેનિક ટ્રેનિંગ આપવામાં આવશે, તેમજ રોગચાળો વકરતા આરોગ્ય વિભાગે આ નિર્ણય લીધો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે માંજરપુર વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। તેમાં પાણીપુરી બનાવનારને ત્યાં ગંદકી જોવા મળી છે અને 25 કિલોથી વધુ સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, તેમજ 3 કિલોથી વધુ અખાદ્ય ચણાનો નાશ કરાયો છે। આરોગ્ય અમલદાર મુકેશ વૈદનો આ નિર્ણય છે, જેમાં આગામી 3 દિવસ શહેરમાં પાણીપુરી વેચવા દેવામાં આવશે નહીં, રોગચાળો વકરતા આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેમજ રોગચાળોને કાબૂમાં નહીં આવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે। સતત 2 દિવસથી 4 ટીમો કામગીરી કરી રહી છે, તેમજ હવે પાણીપુરી વેચનારાઓને હાઇજેનિક ટ્રેનિંગ આપવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।